સવારામ સાહેબ બાપુ કાલ હવારની વાત કહેવાય, 50 થી 60 વર્ષની વાત. ભજન આખી દુનિયા કરે છે બાપુ. ભજન જો સમજાય નહીં તો આ રાતના ઉજાગરા કહેવાય, જાગરણ ન કહેવાય. આખો દી ઢોર વગડામાં સરીને આવે એટલે એ વાઘો લે ને પછી ખબર પડે કે આ ખડનો હવાજ આવો છે. આખી રાત ભજનમાં બેહો અને જો વાઘોલતા નો આવડે આનો હવાજ કેમ ખબર પડે? ભજન છે એ બાપુ જુદી બાબત છે. ભજન ગાવું એના કરતા કરવું અઘરું છે. કરવું એના કરતા જીવન સમજવું અઘરું છે. એનાથી સમજવા કરતા અને જીવનમાં ઉતારવું એનાથી અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય તો બાપુ જીવનમાં ઉતાર્યા પછી એને જીરવું ને બાપુ બધાય કરતા અઘરું છે. હારા બે ભજન આવડતા હોય ને બાપુ, સીતારામ બોલો ને સીતારામ તો આમ માથું કરે, સીતારામ નો બોલે મરી તો તું જાય, સીતારામ બોલ ને. આ જીરવા એવું નથી રામ. નિજ ધર્મનો આ રામદેવજી મહારાજ હરજી ભાટીને એમ કે છે કે હરજી ભક્તિ કરો તો અગમ ભેદ જાણો, અગમ ભેદ. બાપુ જેની ગમ નથી ઈ વાત છે. તમે અને હું જે જીવવી છે ને બાપુ, એ દુનિયા જુદી છે અને સંતો કહે છે એ દુનિયા જુદી છે. કારણ કે આ નથી સમજાતું એ નહીં સમજાય. ઘણા એમ કે છે કે સાધુ સંતોને શું પાવાન માગીએ, કહો માગે માગી કોઈ ખાતું નથી રામ. જે દુનિયા દે છે ને, જે સીતારામ કરે છે ને, એથી 4 ગણા તો સંતોને ગાળ્યું દે છે. એ તમને નહીં ખબર હોય. સંતોની ભૂમિ છે રામ. હરજી ભક્તિ કરો તો અગમ ભેદ જાણ, કર્મ કરશો ને તો ધર્મ જાહો હારી. બાપુ કર્મ ને ધર્મ ને ભેળું રાખવાની વાત કરી છે. નકરું કર્મે નહીં હાલે અને નકરું તમારું ધર્મે નહીં હાલે. હરજી ભાટીને રામદેવજી મહારાજે બાપુ ઉપદેશ આપ્યો છે. નિજ ધર્મની વાત હરજી ભાટીને રામદેવજી મહારાજ બાપુ આ રામદેવજી મહારાજ નું જો એક વચન પાડ્યું હોત ને તો આ રાજસ્થાન બાપુ આજ હોનાનું હોત. આજ તમે જોવો તો રામદેવજી મહારાજ અહીંયાથી ભાગીને આય વ્યૂ આવ્યો. આપણે સમજવું જોઈએ કે આપણી ધરતીની કઈક તાકાત જુદી હોય. ચાર કરજો. કૃષ્ણ જન્મો ગમે અહીંયા હોય બાપુ, દ્વારકા વ્યૂ આવ્યો ગમે અહીંયા વાંધો પડ્યો. અને પાઠની જે પરંપરા છે બાપુ, આજની જે પાઠની પરંપરા આપ જાણો છો બધા, જે પ્રહલાદ વખતની પરંપરા, ત્યાંથી પછી હરિશ્ચંદ્ર રાજામાં, પછી ત્યાંથી ધર્મ રાજામાં, અને ત્યાંથી બલે રાજામાં બાપુ તિરાડ પડી ગતગંગામાં. ત્યાંથી જયારે પાઠની પરંપરા ઊભી રહી ગઈ અને સંતોએ બાપુ ઢાંકીને મૂકી દીધું કે હવે આને આ ન કરાય, આ મૂકી દેવાય, સમય આવશે તેદીની વાત તેદી. ગતગંગા કોને કહેવાય? જેસલ તોરલ રૂપાદે માલદે કતીબસા ઉરમબાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાડ ડાલીબાઈ સિદ્ધ રામદેવજી આ બધાય ગતગંગાના અધિકારી. અને જેના ખોળિયા જુદા હોય ને બાપુ જીવ એક હોય ને એને ગતગંગા કહેવાય. એમાં સ્ત્રી પુરુષ ના આવે, નાત જાત ના આવે. એમાં બાપુ હરિજને હતા, દરબારે હતા, કોળીએ હતા, ભરવાડે હતા, બધાય હતા. આ કતીબજાન હોરમભાઈ બાપુ મુસલમાને હતા. આમાં આ બાપુ હિન્દુ નો ધર્મ છે ને મુસલમાન નો છે. વો તો સાલા કે આપકા એ ભી પીર है, वो तो કે आपका बड़ा पीर है. મુસલમાન માને. આ હિન્દુ નો મુસલમાન નું જુદું ક્યાંથી પડ્યું મને ખબર નથી પડતી. કેમ જુદું કેમ પડ્યું? આ રામદેવજી મહારાજ ને એવડાય નગર માને જ નહીં, પણ માને છે. શું કામ? ગતગંગાના અધિકારી જે હોય, ગતના જે ગોઠી હોય બાપુ, જે ખોળિયા જુદા ને જેનો જીવ એક હોય ને, તો મળદા તો બાપુ આજે બેઠા થાય. આજે ઈ મળદા બેઠા કર્યા મહાભારત આ મહાપુરુષો સંતો. આપણી ધરતીના જે સંતો છે બાપુ, એને મળદા બેઠા કર્યા. આપણા ભારતના ઇતિહાસ બોલે છે. એટલે સંતોએ તમને મને શાન કરી છે કે એકઠા થાય છે પણ એક નથી થતા. આવા બધા પ્રોગ્રામ હોય ને ત્યાં બધા એકઠા થાય પણ એક નો થાય. જો એક થઈ જાય ને તો હવારે બાપુ કોઈ એમ ન કે મારા જોડા જડતા નથી એમ કે કોઈ. અને બાપુ એક થઈ જવાની જરૂર એટલા માટે છે. અને ઈ વખતે બલિરાજા વખતમાં જ્યારે પાઠની પરંપરા બંધ કરવામાં આવે અને પછી કૃષ્ણ પરમાત્માને એમ થાય કે આ ધરતી ઉપર જો પાઠની પરંપરા બંધ થઈ જાય તો કાલની પેઢીને ખબર કેમ પડે કે પાઠ આવો હોય. હવે કૃષ્ણ પરમાત્માને એમ થાય કે હવે મારે ન્યા જવું છે પાઠની પરંપરા માટે, પણ હવે મારો ગરાગે કોક હોવો જોવે ને. ઈ અજમલ રાજા બાપુ ભક્તિ કરે ને દ્વારકા જાય અને ઈ સમય સંજોગ અનુસાર બધો ભેટો થાય અને વચન આપે. વિરમદેવજી મહારાજ નું જયારે વચન મળે પછી અજમલ રાજા કહે છે કે પ્રભુ તમે મારા ઘરે દીકરાના રૂપે આવો.
तेरी कृष्ण परमात्मा के छे कि साहेब सबका बाप है ने बेटा किसी का नाय बेटा होके जन्मे वो साहेब नाय हूँ के तारा यहाँ दीकरो थई ना आવું बाकी जन्मू ने ઈ ખોટી વાત હું આખી દુનિયાનો બાપ છું બાપ છોકરો હું ન થઈ શકું એટલે રાહ તો જોતો તો કો ગરાગ આવે જાવું તો છે અને અજમલ રાજા બાપુ લઈ આવે અને ત્યાંથી પાટની પરંપરા ચાલુ થાય અને બાપુ પ્રસાદી હુખડીની ચાલુ કરી અને આ રામદેવજી બાપુ જો આ દુનિયામાં નો આવ્યો તો પાટની આજ તમને મને ખબર ન હોત કે પાટ શું છે સંતોએ તમને મને શાન બહુ આ સવારામ બાપાએ તો બાપુ ઉઘાડી વાત કરી કે આ પડ્યું પણ હવે લેવું જ નથી કોઈને તો હું સંતોએ કહેવાના હતા ભલામાં હે સવારામ સાહેબ બોલે કે ભજનના ભરોસે રેજે અંતે ઈનર ઓપસે અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપસે સવારામ સાહેબ બાપુ એક વાત કરે કે તમારું નામ તમારા ઠામમાં તમારું ઠામ તમારા નામમાં બાપુ ક્યાં ગોતવું રા એને 7 સલામ કીધી ને બાપુ એમાં ચોથી સલામ છે ને જો મગજમાં ઉતરી જાય તો બાપુ બેડો પાર થઈ જાય ચોથી સલામ 4 ખાણી એક બીજની જગ બંધાણી પરખો અવિનાશી છે એમાં ચોથી સલામનો મોટો મહિમા આ 4 ખાણીની બાપુ દુનિયા છે હજી લગભગ ને ખબર જ નથી બાયું ચડાવે છે આમ કરી નાખું એનો વિષય નથી બાપુ આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી આ બધું પૂરું થઈ જાય ને આપણા બારણા બંધ થઈ જાય ને નોલેજ ના પછી બાપુ આનો ગણે મંડાય ભજન તો આખી વાત ગંગા સતીની વાણી એમ કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ બાપુ કેવો હશે ભજન તો બાપુ આખી દુનિયા કરે છે પણ મને ક્યાંક તો હબાકા આવે આના કરતા તો ક્યાંક ગાયોને ખડ નાખી દો ભજન છે ને બાપુ ભજનમાં તો દેહની દશા મટી જાય તમે ક્યાં ઊભા છો એ જોવું ન પડે ચાની જરૂર ન પડે બંગાવું ન આવે અને ઘડિયાળમાં ન જોવું પડે બાપુ પ્રભાત થાય ભજન તો ઈ છે ઈ સવારામ બાપાની એકાદ વાણી કરી અને કલાકારો બધા ઘણા છે જોકે હું કઈ કલાકાર તો નથી પણ ચારે બાજુથી વંટોળિયા સડ્યા ને પછી આ માર્ગે સડ્યો અને ભક્તિ હમણાં કવિરાજ જેસલનું બોલ્યા હતા બહુ સારું બોલ્યા હતા અને વાતે સાચી છે ગુરુ ગોતવાજી એ ન મળે રા આ સતી તોરલ છે ને એવું સંતો કહે છે જેસલના ગુરુ છે પણ બાપુ એ તો ચોરી કરવા ગયો તો ગુરુ ગોતવા ગયો તો પણ બાપુ સમય પાકી ગયો ને ખીલો ઠોકી દીધો ને ગુરુ મળી ગયા સમય પાકે ને પછી ગમે ત્યાં મળી જાય બાપુ હવે આપણે હારા ગુરુ જોતા બધાને ક્યાં ગોતવા હે આમ આખા કપાળ રીંગ્યા હોય ને ઢીસણ ઉધી ડેરખા હોય હાથમાં ચીપિયા ખખડાવતા હોય ને આપણે એમ કે આ બાપુ કઈક મુક્તિ અપાવશે 6 મહિના પછી ખબર પડે કે આ તો ફોન કરીને આવ્યા શું મુક્તિ અપાવે એની વાતું નથી રામ અને બાપુ ભેખ નો આ જગત આ ભરોસો કરે છે એટલે ભેખ માથે અત્યારે ઉતર્યા ચારે બાજુ इधर आश्रम डालने का है 2 पत्रा डालने का है थोड़ा आश्रम बढ़ाने का है आ भड़का તમારી અહીંયા છે તમારી અહીંયા આટવા આવ્યા છે સંત છે ને બાપુ શાંતિ અપાવે એને સંત કહી શકાય સંતોષ અને બાપુ સંતોની ભૂમિ છે કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની કાણ છે એના માટે સારા સંતાનની જરૂર છે અને સારા સંતાનની માટે બાપુ સારી જનેતાની જરૂર પડે એમના હારા સંતાન કોઈ દી થઈ ન શકે ધરાવીને ધાન નીપજે કડવીને માડું ન હોય જેળ જગરા નીપજે જેની જનેતા ઓથલ હોય હું તો આ બેનું દીકરીઓને ખાસ વંદન કરીને કહું કે તમે તો એક શક્તિનો અવતાર છો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો પણ હવે આ તમે ફેશનમાં દી ઉઠાડ્યો અહીંયા અમારે શું કરવું નકર ઇતિહાસ ખોલવાની છૂટ બાપુ એક ઇતિહાસ તમારે ખોલવાની છૂટ સફળ પુરુષો જે છે ઈ સફળતા બાપુ એક શક્તિઓનો પ્રતાપ છે એક માવડીઓનો માલિકોનો હાથ છે નકર આ દુનિયામાં બાપુ કોઈ સંતોને ઓળખતું ન હોત તારામતીને બાપુ આ તમે વિચાર કરજો હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત ને તો કોઈ ન ઓળખે સગાળસાને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખે જલારામને વીરબાઈ ન હોત તો કોઈ ઓળખત સવારામ સાહેબ ને બાપુ જબુમાં ન હોત તો કોઈ ઓળખત દેવદાસ બાપુને અમરમાં ન હોત તો કોઈ ઓળખત એક સફળ પુરુષની વાય એક માવડીયું બેઠીયું છે આ એમે મોટી કરી ઘરે બૈરામ ઠેકાણું ન હોય તો બાપુ બે માણા હરકા હોય તો જીવવાની મજા આવે બાકી જીવે આખી દુનિયા બાકી કપાણે જીવે કેટલાય હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો કભાર જતો એળે જો અવતાર તેણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જાવે જીવવાની મજા ન આવે રા બાકી ટાણું મળ્યું છે મને એટલી ખબર પડે આ મેં હમણાં કીધું ને કે આ વંટોળિયા ચડ્યા ને કોઈ આપણો ધણી નહોતો ને પછી જ આ બધું હોઈ ગયું ને કે આપણે ધોકા જ ફેરવા કાંઈ કર્યું નથી રા 20 વર્ષ ખટારો આઈ ગયો મારો તમને ખુલાસો કરી દઉં દરબારનો દીકરો છું
પણ હિન્દુસ્તાનના છેડા બાપુ ચારે જોઈ આવ્યો, બાકી હાસુ સરનામું નથી દેતું, આ કણ મફત રોટલા ખવડાવે છે. આટલી મને ખબર પડે. આપણો આ ભારતનો દેશ છે અને એમાં આપણું જો આ કચકાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર છે ને એ 10 કિલોમીટર નો આલો ને એક બાવો બેઠો હોય ને હરિહર હરિહર ધર્મની ધજાઈઓ ફડાકા દે છે, અને આમ તમે 100 કિલોમીટર વ્યા જાવ બાપુ હાસુ સરનામું જો બતાવે તમારો ગુલામ થઈ જાવ. અને સરનામું પૂછો ને તો એમ કે 10 રૂપિયા દે જ કહું. અરે એની ક્યાં વાત કરો, અમે ગોકુળમાં ગયા ને, ગોકુળમાં એનો રૂમ હતો ને, એક બાપુ બેઠા હતા ને અમે રૂમમાં કૃષ્ણ ભગવાનના દર્શન કરવા ગયા. એટલે એ બાપુ કે આ બધા બેસી જાઓ. કૃષ્ણ ભગવાનનો હિંડોળો હતો ને એક મૂર્તિ હતી, એટલે બેસી ગયા. એટલે બાપુ કે લાવો 100 રૂપિયા. મેં કહું શેના? એ કે કાનુડાને હિંસકો નાખવાના. મેં કીધું અમારા પૈસા બગડે ને કાનુડાની નીંદર બગડે, કાનુડો ત્યાં છે અમે હાટું નથી આવ્યા, અમે વ્યા જાય હમણાં. હવે ધર્મના નામે બાપુ ધતિંગ નકરા ડીંગો ડીંગ હાલે દુનિયામાં. અને આયા કોઈ બાબાએ કીધું કે તમે 3 દીથી રોટલા કૂટો છો તો અહીં દેતા જાઓ એટલે. અને બાપુ કોણ પૂરું કરે છે? તમે જો જ્યાં જ્યાં રોટલો હાલે છે ને બાપુ, આ પીરાણાનો પ્રતાપ છે. લખી લેજો, આ રામદેવજી મહારાજનો પ્રતાપ છે. રામદેવજી મહારાજ ન હોય ને અહીંયા બાપુ પીરાણું નો હાલે. તમારી પાસે કરોડો રૂપિયા હોય ને હરિહર ચાલુ કરો છો બાપુ, મકાન ખાલી ન થઈ જાય તો તમારો ગુલામ થઈ જવું. એની માટે બાપુ આનો નેજો રોપવો પડે. જો રોટલો તમારે મોટો કરવો હોય, આ જગતમાં નામના જોતી હોય તો બાપુ આનો નેજો રોપવો પડે, બાકી ખોટી વાત. એક તમે વિચાર કરો કે આનો ભરોસો આ મંડળમાં રમતા હોય બાપુ, મળદ જેવો મળદ બાપુ મૂછ પડાવીને ઘાઘરી પહેરીને બજાર વચ્ચે ઠેકડા મારતો હશે, ભરોસો કેવડો હશે. રામ એને તો હું સલામ કરું છું, વાહ વાહ તારી શું વાત કરી રામ. આ એવું હાવ હેલું નથી રામ. સંતો એટલા માટે તમને મને જાણ કરી. આ સવારામ બાપાના તો હું સલામ કરું, કરે તારી ભલે થાય. તારી એક કુંભારનો દીકરો બાપુ એનું બૈરું ન કરી એકું બાપુ જબુમાં કરી ગયા. જોવો તો ખરી આ ઇતિહાસની પરંપરા તો જોવો. આ રામદેવજી મહારાજનો ઇતિહાસ જોવો. નેતલ દે કાંઈ ન કરી કે ડાલીબાઈ કરી ગયા. એટલે આ તો ભાગ ફૂટલા હોય જાય હો રે હો રું. આ ભાગ વિના ન પતે. બાકી શક્તિનો જે અવતાર છે, એક એક સફળ પુરુષ છે બાપુ. એમાં એક એક જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ શક્તિ નથી આંબી, આ દેશની આબરૂ સ્ત્રી શક્તિએ રાખી છે. તમે વિચાર કરજો કે એક રામાયણની તમને વાત કરું કે રામચંદ્ર પરમાત્મા એક બાપનું વચન પાળવા માટે વનમાં જાય, આપ જાણો છો. અને સીતાજીને વનવાસ ક્યાં હતો? પણ સીતાજી એમ કહેતા હોય કે પતિના પગલે હાલવું એ પત્નીનો ધર્મ છે. મારો પતિ જો વનમાં જતો હોય તો આ વૈભવમાં મારથી રહેવાય નહીં. અને સીતાજી જાય એ 14 વર્ષ ભેગા રહી અને ઈ પછી રાવણ લઈ ગયો ને બાજા ને બધું જે કર્યું હોય એ 14 વર્ષ પૂરા કરીને ઘરે આવ્યા. પછી એક ધોબી ના વાત રામચંદ્ર પરમાત્માએ સાંભળી કે સીતાજી લંકામાં આટલો ટાઈમ રહ્યા ને એને લઈ આવ્યા. પછી રામે રાખી, હું તને ન રાખું. એના બૈરાને ધોબી કહેતો હતો, વાણી પુરાવો એવો આપે છે. એટલે આ કાન રામચંદ્ર પરમાત્માને આ શબ્દો કાને પડ્યા એટલે એમને એમ થયું મારે સીતાનો ત્યાગ કરવો પડે. બાપુ રામચંદ્ર પરમાત્મા ભેગા સીતાજી ગયા હતા, પણ રામે જેથી સીતાનો ત્યાગ કર્યો ને તેથી રામ નો ભેગા ગયા. શું કામ નો? શું સીતાજીનો વાંક હતો? ઇતિહાસે બોલે છે, તમે બોલો છો ને હું એ બોલું છું. સીતાજીનો ગુનો શું હતો? રામે કહેતા હતા કે સીતાજી પવિત્ર છે, પણ આ જગતની આંખ ઉગાડવા મારે સીતાનો ત્યાગ કરવો પડશે. ત્યાગ ભલે કર્યો પણ તમે કાં ન ગયા? બાપુ પુરુષ શક્તિ બધે ટૂંકી પડી છે. એક લખી લેજો, એ તો આ શક્તિ જ બાપુ સહન કરે. એક લખી લેજો. હરિશ્ચંદ્ર રાજા એક મણિકર્ણિકાના ઘાટ ઉપર બાપુ રીંગણા વેસે બૈરું વેસી નાખ્યું. હજી આપણે ક્યાં બૈરા વેસવાનો વારો આવ્યો છે? તમે વિચાર તો કરો. અત્યારનો સમય તો જો આ હવામાં ઉડે. મને બધા સ્વર્ગની વાત કરે. મેં કીધું આ મળ્યું છે ને એ સ્વર્ગ છે, ઉપર કાંઈ છે નહીં. આ મળ્યું છે એમાં મજા કરી લે. સ્વર્ગ વર્ગ કાંઈ છે નહીં રામ. અને જો બધા ઉપર જ્યાં હોય આ નથી હમાતા, ઉપર હમાય હડાડાટી બોલાવીને હેઠા નો આવ્યો હોય કીધું ના કાંઈ છે નહીં ઉપર. આ વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય. બાપુ આથી કેવી દુનિયા તમારે જોવે છે? હે આપણા ગઢે હોની નોટ નહોતી ફાળી બાપુ, આ માથે વરસાદ વરે. હવે જો આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો છે ને રામ. એટલા માટે સવારામ સાહેબ એક વાણીમાં એવું કહે છે, એકાદ વાણી કરી અને પછી બીજા આપણે કલાકારોને સાંભળશું. સવારામ મહારાજ એના ગુરુ મહારાજની વાત કરે છે. એના ફુલગરજી બાપુ એક ગુરુ મહારાજ એમ કહે છે કે મારા ગુરુ મહારાજ ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલે અને વાતે સાચી છે રામ. આ તમારો મારો જે દેહ છે ને બાપુ, એ તો માના ઉદરમાંથી કમ્પ્લીટ થઈને જ આવ્યો છે. એ બહાર જે દેખાય છે ને એ તો તૈયાર થઈને જ આવ્યો છે.
પણ અંદરનું નક્કી કરવા માટે બાપુ સદગુરુની જરૂર પડે. એ માનો નક્કી કરી હકાવે, આ એની માટે સદગુરુની જરૂર પડે. એટલે સવારામ કહે છે મારા ગુરુ મહારાજની કેવડી મોટી કૃપા કે આ દુનિયામાં હું આવ્યો અને મેં કંઈક કર્યું એમ. નકર આ મને મળ્યા ન હોત તો મારી શું દિશા થાત. એટલા માટે સદગુરુની વાત કરે છે. શું કહે છે? ચુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માં યાતમ દેખ્યા હું તો ભૂલી ગઈ હતી દેહનો ભાવ. એ જીવો નિર્ભેલા તો ઈ બાંધ્યો રે એ મતમાં મારું 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 મંડળું રે ઠરે. એ જેવો ગુરુ ગમ પ્યાલો ગડગી માં જાગીને જોયું જળ હળદળ કે છે જો ચંદ્રવાણ જા ઉલટીને આવે તું તો ગગન મંડળ માં ચડી ગયો. દેહની વાત કરી છે બાપુ. બાર આંટા મારવાની સંતોએ ના પાડી છે. દેહની માલિકો બાપુ નક્કી થઈ જાય. ગગન મંડળ બાપુ આને કાંઈ દેખાય નહીં. આમાં નક્કી થાય ને તો જ પાત પતે. સાંડલા હું કામ કરે? વાહ આમ કરે ન હાલે. કપાળમાં સાંડલા કરવાનું ચાલુ કર્યું છે, કાંઈક તો વિચાર્યું છે ને. સાંડલા ગાલે કરે તો હાલે, આખા દેહમાં સાંડલા ગમે ત્યાં ન હાલે. બાપુ અલૌકિક બાબત છે. એ જોકે રવિ બાપુ સારા વક્તા સારા છે, પોતે રામદેવ કથાના જાણકાર છે. જોકે નાના હતા ને અમારા ગમે ભજન હોય ને તો એમ કે ફોન કરજો, ક્યાંક ફોન કરજો. અમે હજી આમ નામ જ છે ને એ પાઘડીયું બાંધીને ફરે. એટલે આ બધું તકદીરનું હોય ને ભાઈ. આ બધું તકદીરમાં હોય ત્યારે પતે. આ જેસલ તમને કહું આ કાંઠે બારવટીઓ ને હામા કાંઠે સંત થઈ જાય તો કાંઈક છેડો તો અડે તો જ પતે ને બાપુ. સતી તોરલને લઈ અને જેસલ દીદી હાલતા થયા ને એટલે તોરલના હાથમાં એક તારો હતો ને જાડેજાના હાથમાં તલવાર. બે જણા વાત મીંડ્યા કરવા. જેસલ કે તમે હું આખી રાત આ જગતને ભરમાવો છો, હુતા નથી, હોવા દેતા નથી. અને તોરલે કીધું જાડેજા તમને નહીં સમજાય, તમે જે કરો છો ને એ કર્યા કરો, અમને જે કરી છે અમને કરવાય. એ કે નહીં, મારી તલવાર કરે એ તમારો એક તારો ન કરી શકે. અને તેથી તોરલે કીધું જાડેજા તમે ભૂલ કરો છો, આ એક તારો કરે ને તમારી તલવાર ન કરે. સમજી જાઓ, માર્ગે ચડી જાઓ, નકર ખોવાઈ જાઓ, કોક રાકા ગઈ નાખ. અને સમય બાપુ ઈ જ છે. અમારા ભાઈઓ બેઠા હોય ને ખાસ કહું કે આપણને બાપુ કહે છે ને આપણે સમજી લેવાય કે કાંઈક પ્રભુની કમાણી છે. બાકી પછી નકરી બાયું ચડાવી તો અત્યારે કાંઈ કહેવાય એવું નથી કોણ કોને ઢીબી નાખે. આપણો સમાજ છે એને તો હું કહું, ગર્વથી કહું. કારણ કે આ દરબારું ભજન ગાવા માંડ્યા એમાં નક્કી નથી થતું. બધા ધંધા કરે. મેં કીધું એમ આ હિન્દુસ્તાનના શેડા બાપુ ચારે ફરી આવ્યો છું અને બધી દુનિયા જોઈ. પણ એક વાત તમને કહું, ખટારાનો ડ્રાઈવર એટલે ઓગણી મેં કોમ કહેવાય, પાણી પાય કોઈ. પણ બાપુ હિન્દુસ્તાનના ચારે છેડા ફરી આવ્યો, કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ બાપુ મારો દેહ વટલાવ્યો નથી. મેં કોઈ એમ કે દારૂ પરમાટી ખાધી તેથી બાપુ લાખ રૂપિયાની શરત મારીને આવજો મારી પાસે, એમ સિદ્ધાંત હોવો જોઈએ જીવનનો.
હું કોણ છું, મારા મા બાપ કોણ, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, આની ખબર ન હોય મરી જવાય બાપુ, જીવાય નહીં. આ ધરતી ધ્રુજે છે ને એના પ્રતાપે ધ્રુજે છે. આપણને મોકલ્યા ભજન કરવા અને આપણે ભવાઈ કર્યું એટલે ધ્રુજે. ધરતી કબજો દીધી ખરાબ ઉપર બધા ધૂનું બોલતા હતા, શ્રી રામ જય રામ. મેં કીધું હવે આ દુનિયા સુધરી જવાય. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય નથી લાગતું. મકાન હગરતા હતા. ઈ જ વખતે મહાસુદ બીજ હતી, અમે ભજનમાં જતા હતા, વાહન બંધ થઈ ગયા. અમે એક સકડો બાંધ્યો ભાડે, રામ ટેકરી ચોરવીરા જવાનું હતું. એટલે એમાં રસ્તામાં બે જણા ઉભા હતા. એટલે એને ઊંચો હાથ કર્યો, ઓલા સકડા વાળાને કીધું ભાઈ લઈ લે ને. આજ મેં કીધું કોઈ વાહન નહીં નીકળે, બિચારા હેરાન થાય. એ બે જણા અંદર બેઠા ને, તેથી તો આખો દી બધા ધરતી કપની વાતો કરતા હોય. અરે કેવો થયો, કેવું થયું, નામ થયું, ફલાણું થયું. એમાં એ બે ભાઈ બેઠા હતા. શું કે ખબર, એક જણો કે ધરતી કપ તો થવાનો જ હતો, મને ખબર. હું તો એના હામું નામું જોયું. અરે તારી ભલે આ તો પોતે ભગવાન હોય એવી વાત કરે. બીજો કે તને નથી ખબર. ઈ કેવી રીતે તને ખબર છે? ઓલો કે ના. ઈ કે શેષનાગની ફેણ માથે ધરતી છે ને, શેષનાગે કે ફેણ ફેરવી ને એટલે આ ધરતી હેલી. મેં કહું સકડામાં આવવું છે, ઉતરી જવું છે? હજી પાછા નહીં વળો. કેટલાયનો ભોણિયો વળી ગયો તો હજી સંશોધન જ કરો છો. અરે તમે જો કોઈને બાપુ કાંઈ છે જ નહીં. અમે મહેતા માર્કેટમાં હતા ને બાપુ, હળિયા સીડ્યા બધાય, ભાગો ભાગો. મેં કહું મુંબઈ સુધી ડગપગે ક્યાં જાઉં, માઇન્ડ તો ભાગવા. અને વિચાર કરજો, આ ધરતીએ હિલોળો માર્યો અને કદાચ ગલોટિયું ખાઈ ગયો તો તમે શું કરવાના હતા? બાપુ ઈશ્વરનો સંકેત છે કે મારું તો આટલી જ વાર લાગે. તમને મને એક માણસનો અવતાર મળ્યો અને એમાં જો બાપુ કાંઈ ન કરી તો બાપુ ફોગટ ફેરવ્યો છે. એક પંચ તત્વનો દેહ છે ને, એની માટે સંતોએ કીધું 5 તત્વ એક માણસને જ આપ્યા છે. ઢોરને છે ને 4 તત્વ છે, સંતો કહે છે. પછી પક્ષીને છે ને 3 તત્વ છે, ઝાડપાન વનસ્પતિને 2 તત્વ છે, અને ઈયળ ને મચ્છર ને માખ ને પાણીમાંથી ઉત્પન્ન થાય એને એક જ તત્વ છે. માણા ધારે નહીં કરીએ કે બાપુ 5 તત્વ આપ્યા છે. ભેંસ ભજન ન કરીએ કે ગમે એટલી ખાનદાન હોય, દૂધ દે. ગમે એવું ખાનદાન જાનવર હોય ને ઓળખે કે આવડું આ ઘર મારું છે, આ મારો ધણી છે, એ બધી એને ખબર પડે. પણ એને બાંધવું પડે. શું કામ? એને બુદ્ધિ નામનું તત્વ નથી. એ ભૂખ્યું થાય ને તમારા લોટના ડબ્બા ખાલી કરે, એને એમાં ન ખબર પડે કે આ ધણીના રોટલા છે, ન ખવાય. માણા એક જ બાપુ ધારે કરી શકે. અને મારી તો એક નમ્ર વિનંતી બધાને, ભાઈઓને બહેનોને એક વંદન કરીને કહું કે બાપુ આવા તમે કાર્ય કરો છો એ તો 100% સત્ય છે, એમાં કોઈ સવાલ નથી. પણ એક મેન કાર્ય તમને મારી એક જ ભલામણ હોય, ગમે ની પ્રોગ્રામમાં જાઉં ને એક માં ને બાપ ને બાપુ 2 ટાઈમ હારો રોટલો દેજો ને જો મોળો દી ઉગે તમારો ગુલામ થઈ જાવ. બસ મારો મેન મુદ્દો. ગમે નહીં આવું હું જો કે કોઈ એવો મોટો કલાકાર નથી કે કોઈ હું તમને કઈ સલાહ દઉં એવી કોઈ વાત નથી. પણ માન બાપના કાળજા જો નહીં ઠારો ને તો જિંદગીમાં બાપુ સંપત્તિ ગમે એટલી હશે પણ તમને અંદરની બાપુ પીડા નહીં મટે કોઈ દી. એક લખી લેજો, એક હારો 2 ટાઈમ રોટલો. એને જીવનમાં બાપુ બધી મોજ કરી હોય પણ એને તમે બાપુ પૂછીને પગલું ભરો ને એટલે માવતરની કહું તૂટે કે મારો દીકરો આટલું ભણ્યો છે, આટલું કમાય છે, પણ હજી મને પૂછ્યા સિવાય જાતો નથી. બાપુ મોળો દી ન ગઈ આપણી ગેરંટી. બાકી પછી તમે આવા કાર્ય કરો છો એ મહાન છે. બાકી આવા બધા કાર્ય કરતા હોય અને જો તમે ઘરે આપણા મા બાપ બાપુ રોટલા વગરના વારા કાઢતા હોય તો બાપુ એ કોઈ અર્થ નથી. મારી એક જ ભલામણ છે,